ભગવાન આપશે આબરૂ. કીધું તને કે તું મેળડી લે અને હું મેળડી હું કદાચ રામના લઈને ઉતર્યો છું. વાર્તા પૂરો ના કરો જગતમાં માતા ના કેવો. તમે રોતે મને હારી નહીં લાગતી. પપ્પા કર્મ કરેલા આડા આવે છે પણ યાદથી ને પણ યાદથી ને મોટા સાથે ભોજન ખાવ છું. ગોતરકા ધોળવાયું છું અને આ ગોતરા કદાચ ધોળતા છું. કેમ દાડા ઉગશન ફૂલિકા સડશે હું તો મારા ઘરે જતી રહીશ. પણ કદાચ બોલો પેલા તો મારા રામ ને પૂછું અને હું મેળે કહું કદાચ હવલા વાર્તા પૂરા ના કરાવું જગતમાં માતા ના મને તો એવી આશી છે કે અત્યારે બોલો રે કે વધારા જ્ઞાન ને મને ફોપા જરૂર નથી. ફોપા આ વાત કરો યાદ રાખજે. દાડા ઉગે અરે કે બીજા ભાઈ કોહા બાપીએ અને એકા બીજા ની આતડિયામાં પાપ કાઢી લાગજો. અને વવારિયા ને કહું રે આ બળિયા માં અહીંયા નહીં તમે આ બધા હરખી રીતે રહેજો. હું માતા અત્યારે ભારતીય છું તો મારા કોલ માં રહેજો. ગાડા કરતા આવડે ને ડાયા કરતા આવડે છે મને પોતા રાખો. દેવને જરૂર હોય અમારા મા બાપે અમને ખબર નથી તો મા બાપે કર્યું તો આને ક્યાંક પકડી તો હશે ને. એમને તો માતા ઉભી નથી ને. હે આ તો બનાવવાની શું ધંધા કરો. માતા કરી બોલે તો માતા ને હજુ તમે પકડી દો ના પાડી કરતો હોય શરમ માં કઈ કઈ ના કરતો હોય પણ મનમાં મોઢાતો હોય. હું તો માતા આતડિયા ફરવા વાળી છું. એમ કે ગમે બધા ભેગા અને ઓમ તો પછી નો ખાહે આજ માતા મેળડી મજા બોલો. અરે બાપરી દીકરા ઘટવાની જો એવા હશે બોલતે તો કદાચ રામના લઈને આવીશું. અલ્યા કવરો છું કદાચ ખોટ નહીં લેવા જો. ગોવાથી તું બંધ થઈ જા. કદાચ કેમ દેવને ખબર પડે દેવના કેવાય. તને કઉ છું
અત્યારે ઉભા કર્યા હતા કે છોકરી લાવી ઉભા કરીને કે કોસી નો કાંટો છોડી દે અને કદાચ સો કંદુરિયા હોય સો કંદુરિયા ના કાંઠે સડી જાય બાબા આની અંદર ઓડી માયા શું હશે ને શું નથી સમય વગર કઈ બનતો હે બોલાવ કઈ લાહી જો બાબા માતા એવું ડબુલ કરે આ તમારે કરવું ના કરવું એ તમારા તમે સમજાવો તો માતે તો કે છે ને ડબુ તો કરે તમારે સમજણ હોય અત્યારે બરાબર બોલે તમારી સાઉન્ડ બરાબર કરે આ તો મને તો સાંડા ની માતા છો અને મને તો અહીંયા ની માતા છો એમની છે ને અલા એને ઈ જો માતા એમની છે ભાગલા ભૈયા પડ્યા છે માતા એ નથી પડ્યા એવું માતા તાર રામ લઈને આવીશું હું બોલીને બીજું નહીં બોલો પંચવાળો મહેમાનો કદાચ તમે આયા છો એવા કદાચ એમ ગમ કદાચ જગતમાં હું મેળવાને આવું જાતો જાતો માતા ના કેવું માથું લાગે એવું બોલતા ને બહાર થી વાત કરે અંદર ઉધી કદાચ ના જગતમાં માતા ના કહેવાય બોલતા ના પડે ડાયરેક્ટ આના ઉત્તર જ કહો સવાલ ના પૂછશો પણ બીજે ના પૂછશો માતા એમ બોલે માતા એમ નથી માતા એમ ક્યાંક હું વાત આતડી કાઢવાની કઉ છું હોય તેને છોડવા બેહન ઉકળા બેહન કાફા નીકળ્યા કરશે કદાચ વિશ્વ ના આવતા અમે બેહો તમે કોઈનું પ્રમાણ આલો કદાચ શીશડી તો એક ના એક થઈ ગઈ છે હવે સવાલ પૂછે છોકરા ના બોલાવો એમાં નવ ગુણ છે માતા ગાડી બોલેરી વચ્ચે ઉભી છે વાતો કરે ખાલી નવી પડોક માં તારી માને કદાચ મારે ના મારે અને માથું લાજુક ના લાજો તારા બાપ ને લાજુક ના લાજો મન માતા લાજુક ના લાજો પપ્પા એટલે વાઘ ગુનો છે આ ફેદાઓ હન ફેદો છો પપ્પા કીધો કે ઠોકી સાથે ઠોચી ધોણવો છે અને કદાચ ગોદર આ ગામમાં ધોણવાની છો અને કદાચ વટપાર ના તો જગતમાં માતા ના માતા તું તો શું ગુનો હતો શું નથી ગુનો મને ખબર નહીં કોઈ વાત કરો ના કરો પપ્પા પણ મેં કીધું તો
કે ગરથાની અંદર હા આ ભાઈ એમ કે છે પણ મેં એમ કીધું તો કે કદાચ હવાને કોહબા કરો બરાબર અને મન માતા બહુ કગર્યો બરાબર અને હું કોહેબે હાથેની સ્તુતિ કરતા હું કોહેબે કદાચ ખાઈને વખો મટાડતી હતી સાચું માં ભાઈ હા ભાઈ પણ ભાઈ ફેંક્યું છે હા એટલે હવે એને જવાબ હાલમાં તો હવે ભોગવ્યો હા પણ ભાઈ હે મને દંડે લેતા આવડે છે ધર્માનો લેતા આવડે છે સાચું માં મગ કોઈને ના થોત કોઈને નથી થતી એમને સમજમાં કઈ ફેર પડે તો હા તું ને બોલ ભાઈ હું કદાચ એવું હતી અને બોલતા હતી તો કદાચ હું વાય કે આવી છે હા તો કદાચ એવા 10 કે 20 કે કદાચ પૈસા માતાયો છે કોઈ ભોપો આવ્યો છે દેવ વગર આવ્યો નથી હા હે હા તો દેવો લઈને જાય હવે અને ભોપા બોલો મારી એવી આદત છે કે કદાચ કોઈ દેરા હોય અને મારા ભાઈ કે બોલાવેલો હોય અને એની આબરૂ ના રાખો ને તો હું નુગરી કેવું ભોપા સાચું માં અને બોલો દેવ નું હકું અને કદાચ કોણા કાગળ માં સહી કરીને ના જતી રહ્યું જગત માં માતા ને કેવું સાચું માં ભાઈ હા ભાઈ ગુના શું હતો એ ખેદો છે કે ભાઈ ભાઈ બેઠું મટાડવું છે શીશડો તો ફેંક જ છે એકનો એક તો થઈ ગયા જ છો સાચું ખેદીને પાછો વિરોધ કરવો છે ના અત્યારે તો દોડી જ છું સાચું બેઠો મકાન હે હા પપ્પા બોલ માં ચિયા ભાઈ હતા મન ખાલી એક કાગળીઓ છે કરાય ચના ઘરનો વખો હતો ભલે કરે ને ઈયાના નાયા ને હા હે ભયા હા ભાઈ બોલ માં મારે એક વધાવો લેવો છે માં બોલ માં આવશે કે નહીં આલે હાલ છે એક નહીં પણ ત્રણ હાથમાં લો. હાથમાં લઈ લો માં તું ત્રણ દવા હાલે તો હાલે પાણી લાવો બાપો કાઠળ ધ્યાન કર્યું માં શું કીધું કે આવશે કે નહીં આલે એ તારી બારે હે અને આઈને બારે બધું પકડીને બેઠા હે એટલે બાર નું વેણાલ્યું કે પપ્પા બોલ માં હવે વધાવો આલે હા માં ગણવાનો હે? ગણો નહીં હા તો ગણો તારા હાથમાં આલો તો હા આપણે માતાની રજા લેવી પડે એટલે પપ્પા કોકના મનમાં ઓરતો ના રહી જાય હા સાચું માં કે પપ્પા 5 તો લાસીને જતા રે તો પપ્પા હા બોલ માં હવે કઈ લાખો છે હા અને બોલિંગ કેવો છે સાચું માં કે હવે દંડ લેવો છે હા હે આ બીજી વાર આવું કરે નહીં પપ્પા સાચું માં અન કરતણ્યો કદાચ એગ્રી વચ બોલજો હું તો ગાંડી છું આમાં રાજી હો ને રાજી હો ને ત્યારે બોલી દો તૈયાર હો ને પપ્પા બોલ માં આ તો વાઈકે આવી એની માતાની આબરૂ ભરો છો સાચું માં કઈ આ એની આબરૂ ભરો એમ નથી સાચું માં ગાંડી બની દઉં છું હા સાચું માં હો તો પેલો કીધું તું કે વરગાળે બની દઉં બધું થઈ જાય
નટડીના વેહે લઈ લો બધું આવડે તો હવે વધાવો રે તો બાબા આટલે ઘણા બે બાજુ વધારે દંડો લેતો તો રેડી હવે શો ગુનો હતો ને શો નતો મને ખબર નથી પણ અત્યારે ગુનેગાર આયા ને ઠેરાવો બરાબર અત્યારે બહુ મોટા મત રાખજો બરાબર કોઈ રીહો સડાવતા નહીં બરાબર બાબા એટલે આ વાયકે આવી છે માતાઓ અને કદાચ અત્યારે આગળ કદાચ મારા પાહમ બેઠી હશે કઈ સપને ધરમ બેઠું હશે અને કદાચ બધાની માતા એની કદાચ આબરૂ ના ભરોસ જગતમાં માતા ના કેવો પપ્પા જેટલા કાપો મારા માત તો મેલશો જ નહીં તમને કીધું હું નટડી ના ખેલ ખેલવા વાળી છું ધર્મ રાખીને બોલજે મારે ધર્મ માં હેડજે ભાઈ પપ્પા દુનિયાની મલકોર મારી સમજજે શું તું ક્યાં બોલે હે હું બોલો છું ને ગાડું બોલો છું મારી આની લાજ રાખજે મારી દુનિયામાં તારી વાય કે આવ્યો છું દુનિયામાંથી મારી વાય કીધું છું તારી મન થપ્પો આવશો નહીં અને મન કોઈ કગડશો નહીં દોડો છું માણસ બોલે એવું રાખતો નથી હું તો ગાડી છું ગાડી રેવાની છું મને કોઈ કગડશો નહીં 5 જણા પંચ કરે એ મને મંજૂર રહેશે તાર મેં વધાવો આલ્યો હશે અને વધાવો આલ્યો હશે તો મને કાંક એ બે હતો હશે તાર કીધું હશે હું ગાડી નથી ભાઈ કદાચ છે બાર ગામમાં છું ચક મને હેંગડા દે ભીડ રે ચક મને મેળી ભીડ રે તો મારી મર્યાદા ને આબરૂ કોણ ભરશે હે તારે એ મારી બોન્ડ બની અને મને રસ્તો કઢાવા આવશે પપ્પા મેળી ના ફસાય એવું નહીં ચક રસ્તો મને ના મળે કેમ ના મળતો હોય મનમાં પાપ પડ્યો હોય તો મને રસ્તો ના મળતો હોય તો ચારે કેંગા દેવી કાંક સધી હોય ગોગો હોય મન ટેકો હાલે તમે અત્યારે આપણું ભરો તો હું એમ કહું છું 5 જણા તમે કોઈ મને ખાવા હો અને હું બોલે ને બીજું બોલે જગતમાં માતા ના કેવો આ તમને કર અહીંથી 5 માણસ ઉઠે દરેક માણસો અને ઈ જે કરીને આવે ઈ તમારો દંડ ઉપયોગ કરે જે પાછી કરે ઈ એ નહીં કેતા તમે જો એગ્રી હોય તો જ ઉઠીએ કે માતાનો બોલ જવો ના પડે વર્ધાણી એગ્રી ને મનમાં પાપ રાખતા ને યાદતા ને જે તે કરીને લાગુ છે હું બોલે બીજું બોલતો રહે 5 કિલો 10 કિલો ધર્મ